રાજકોટમાં જ્યાં આટકોટ છાત્રાલયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો કેસ થયો, આરોપી મધુકાંત ઢાઢાણી 2 દિવસના પોલીસ રિમાન્ડ પર ફરાર અન્ય આરોપીની શોધખોળ માટે ટીમ બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો। ફરાર આરોપી પરેશ રાદડિયાએ આગોતરા અરજી કરી છે। ભાજપના નેતા મધુકાંત ઢાઢાણીની ધરપકડ મુદ્દે નવો વળાંક આવ્યો છે। ભરોડી ટોલનાકા પાસેથી મધુકાંતની ધરપકડનો પોલીસે દાવો કર્યો। આરોપી મધુકાંતે કર્યો હતો પોલીસ સમક્ષ આત્મસમર્પણનો દાવો। ટોલનાકેથી તેઓને 2/8/2024ના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને, અને મધુભાઈએ આ ભોગ બનનાર સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે, જે અનુસંધાને એની ધોરણસર અટક કરવામાં આવેલી છે। તેઓના 14 દિવસના રિમાન્ડ માગેલા, જેમાંથી તેઓને દિન 2ના રિમાન્ડ મળેલા, જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી, અને આ કામે વધારે પુરાવા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા। સાંભળો આરોપી મધુકાંતનું નિવેદન, જેમાં તે પોલીસ સમક્ષ હાજર થવાની વાત કરી રહ્યો છે। સાંજે હું હાજર થઈ જવાનો છું। હું મારી ઘરેથી બધા માંડ બસીને મળવા માટે આવ્યો છું। હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું। હાજર પોલીસ સ્ટેશને ફોન કરીને કહેવાનો છું કે મારી ઘરેથી જ મને લઈ જાઓ। કોણ, પોલીસ કે પછી આરોપી મધુકાંત? શું ખરેખર મધુકાંત પોલીસ સમક્ષ હાજર થયું છે કે પછી તેની ધરપકડ કરવામાં આવી છે?